નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન આપણે અગાઉ પ્રકરણ 1 આપણે જોઈએ. આજે હવે આપણે નવા પ્રકરણની આપણે શરૂઆત કરવાની છે. પ્રકરણનું નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. આવા બે પ્રકરણ છે આપણે, એટલા માટે પાછળ આપણે 1 લખ્યું છે. તો વિશ્વની અંદર ભારતનું સ્થાન ક્યાં છે, ભારત દેશની જે ભૂસ્તરીય રચના કેવી છે, ભારત દેશનું ભૂપૃષ્ઠ કેવું છે, એના વિશેની માહિતી આપણે આ પ્રકરણમાંથી આપણે લેવાની છે. આજે આપણે જોઈએ કે વિશ્વની અંદર મોટાભાગના દેશોની અંદર લોકશાહી છે. કેટલાક એવા દેશો પણ છે કે જ્યાં આગળ સામ્યવાદ છે. તો આજે વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવનારો દેશ આજે ભારત છે, જેનું આપણને ગર્વ છે. વિશ્વની અંદર સૌથી વધુ મતદારો ક્યાં હોય તો એ પણ ક્યાં છે, ભારતમાં છે. આપણે પ્રકરણ 1ની અંદર પણ આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં ભારત દેશ આર્થિક રીતે સમૃદ્ધ હતો અને આ સમૃદ્ધિથી આકર્ષાઈ વિશ્વની અંદર જુદા જુદા પ્રદેશોમાંથી ઘણા બધા લોકો આપણા દેશની અંદર કાયમી વસવાટ માટે આવ્યા, પણ દરેકને આપણે સ્વીકારી લીધા છે. તો આગળના મુદ્દા તરફ આગળ વધીએ તો આગળનો મુદ્દો પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે ભારત દેશ જુદી જુદી સંસ્કૃતિનો સમન્વય તીર્થ કેમ બન્યો છે. આવો એક પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ભારત દેશ જુદી જુદી સંસ્કૃતિનો સમન્વય કેમ બન્યો છે, તો આપણે જોઈએ તો ભારતે કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરસોડી નથી. ધ્યાન આપજો, ભારતે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય કે પ્રજાને તરસોડી નથી, પરંતુ દરેકના માટે દ્વાર કેવા રાખ્યા છે, ખુલ્લા રાખ્યા છે. તેમને આપણે આવકાર્યા છે. કારણ કે ભારત દેશ સર્વધર્મ માને છે. એટલા માટે આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી ભારત દેશ જુદી જુદી સંસ્કૃતિનું સમન્વય તીર્થ બને છે. આપણે જોઈએ તો વિશ્વની અંદર ભારત દેશ એવો છે કે જેમાં સૌથી વધુ, ધ્યાન આપજો મિત્રો, સૌથી વધુ અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરી રહ્યા છે. આવું કેમ? તો ભારતે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો હોય, એ પ્રજાને આપણે તરસોડી નથી, દરેકને આપણે આવકાર્યા છે. દરેક માટે આપણા ભારત દેશના દ્વાર કેવા રાખ્યા છે, ખુલ્લા રાખ્યા છે. જેને આપણા ભારત દેશમાં આવવું એ આવી શકે છે, એ પછી કોઈ પણ ધર્મનો હોય કે જાતિનો હોય. એટલા માટે આપણે કહીએ છીએ કે ભારતે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો હોય કે પછી કોઈ પણ પ્રજા હોય, એને આપણે તરસોડી નથી. દરેકના માટે આપણે દ્વાર કેવા રાખ્યા છે, ખુલ્લા. જેને ભારતમાં આવવું હોય એ આવી શકે છે. આ ભારત દેશનું સૌથી મહત્ત્વનું કાર્ય હતું અને એટલા માટે ભારત દેશ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની લાક્ષણિકતા છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ભારત દેશ માટે સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ છે. એટલે કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિ હોય, દરેક પ્રત્યે આપણે સર્વધર્મ સંભાવની આપણે ભાવના રાખીએ છીએ. કોઈ સાથે ભેદભાવ આપણે રાખતા નથી અને એ જ આપણા ભારતની આગવી શું છે, લાક્ષણિકતા છે. તેથી આપણે કહી શકીએ છીએ કે ભારત જુદી જુદી સંસ્કૃતિનો સમન્વય તીર્થ બન્યું છે. મિત્રો, આ પ્રશ્ન 1 માર્ક્સમાં આવશે જ, મોસ્ટ આઈએમપી છે કે ભારત જુદી જુદી સંસ્કૃતિનું સમન્વય તીર્થ કેમ બન્યું છે. તો આપણે યાદ રાખવાનું છે કે ભારત જુદી જુદી સંસ્કૃતિનું સમન્વય તીર્થ એટલા માટે બન્યું છે કે ભારત દેશે કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરસોડી નથી. દરેક લોકો માટે પોતાના દ્વાર કેવા રાખ્યા છે, ખુલ્લા રાખ્યા. દરેકને આપણે આવકાર્યા છે અને આમ આપણે સર્વધર્મ, પ્રજા અને પ્રજાતિ પ્રત્યે આપણે સંભાવ રાખ્યો છે અને એ જ ભારત દેશની લાક્ષણિકતા છે. અને તેથી જ ભારતની જુદી જુદી સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. તો પ્રાચીન સમયમાં આપણે દરેક પ્રજા માટે ભારતના દ્વાર ખુલ્લા રાખ્યા. જેને ભારતમાં આવવું એ વસવાટ કરી શકે છે, એના પ્રત્યે આપણે સંભાવ રાખ્યો. એટલા માટે જ ભારત દેશ જુદી જુદી સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે અને એટલા માટે ભારત દેશમાં અલગ અલગ ધર્મ લોકો વસવાટ કરી રહ્યા છે. આ તો પ્રસ્તાવના હતી.
બીજું એક થોડી બેઝિક માહિતી આપણે લઈ લઈએ, પછી આપણે ભારતનો પહેલો મુદ્દાની આપણે ચર્ચા કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નકશો આપણે જોયેલો હશે, ધ્યાન આપજો. નકશો આપણે જોયેલો છે. નકશાની અંદર ઘણી બધી અલગ અલગ માહિતી આપવામાં આવેલી હોય છે. આપણે નકશાની આપણે વાત કરીએ તો તમે કોઈ પણ નકશો જોયો, પૃથ્વીનો ગોળો જોયેલો હોય કે કોઈ પણ નકશો જોયો હોય, તો એ નકશાની અંદર કેટલીક આડી લાઈનો આપેલી હશે. તો કેટલીક કેવી લાઈનો આપવામાં આવેલી છે? ઊભી લાઈનો. તો નકશામાં દોરવામાં આવેલી જે આડી લાઈન જે છે, ધ્યાન આપજો, નકશામાં દોરવામાં આવેલી આડી લાઈનને આપણે શું કહીએ છીએ? અક્ષાંશ વૃત્ત. અને નકશામાં દોરવામાં આવેલી જે ઊભી લાઈનો જે છે એને આપણે શું કહીએ છીએ? રેખાંશ વૃત્ત. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાસ, નકશાની અંદર જેટલી આડી લાઈનો છે એ બધાને આપણે અક્ષાંશ વૃત્ત કહીએ, અને નકશાની અંદર જેટલી ઊભી લાઈનો છે એને આપણે શું કહીએ છીએ? રેખાંશ વૃત્ત. આપણે પ્રશ્ન એ થાય કે આ અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત શું કામમાં આવે? તો કોઈપણ પ્રદેશનું નિશ્ચિત સ્થાન જાળવવા માટે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તનો ઉપયોગ આપણે કરીએ છીએ. આપણે બધાએ મોબાઈલની અંદર મેપ આવે છે, જેને આપણે GPS સિસ્ટમ કહીએ છીએ. તો આપણે એના અંદર કોઈ પણ સ્થળ સર્ચ મારીએ તો તરત આપણને સ્થળ આપણાથી કેટલા કિલોમીટર દૂર છે, પહોંચતા કેટલો સમય લાગશે, આવી દરેક માહિતી આપણને પ્રાપ્ત થઈ જાય છે. આ કોની મદદથી? અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તની મદદથી જ. એટલે કે કોઈપણ પ્રદેશનું સાચું સ્થાન જાળવવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી પાસે એક વિશ્વનો નકશો છે, એમાં તમને પૂછવામાં આવ્યું કે અમેરિકાનું આ શહેર ક્યાં છે. આપણે જોઈને ખ્યાલ નથી આવતો, પણ એના અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત આપણને ખ્યાલ હોય તો એના આધારે આપણે એ શહેર ક્યાં છે નકશાની અંદર એ આપણે જાણી શકીએ છીએ. એટલા માટે નકશાની અંદર અક્ષાંશ અને રેખાંશ વૃત્તોનો એક ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. હવે કેટલીક દિશાઓ આપણે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો હંમેશા દિશાઓ પર યાદ રાખવાની છે. ઉત્તર, પૂર્વ, દક્ષિણ, આ 4 મહત્ત્વની દિશા એ તો આપણને બધાને યાદ જ હોય છે. તો જે ઉપર એ ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હંમેશા યાદ રાખવાનું કે ગુજરાત કઈ બાજુમાં છે? પશ્ચિમ દિશામાં. તો આપણે કોઈ ભારતના નકશાની કલ્પના કરીએ તો આ બાજુમાં ગુજરાત આવે, તો થઈ ગયું પશ્ચિમ દિશા. તો ઉપર એ ઉત્તર એટલે કે હિમાલય, નીચે દક્ષિણ એટલે કે હિન્દ મહાસાગર આવેલો છે, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા. આપણે ભારતનો આપણે નકશો આપણે જોઈએ તો જે પશ્ચિમ દિશાની અંદર અરબ સાગર આવેલો છે, પૂર્વની અંદર કઈ ખાડી આવેલી છે? બંગાળાની ખાડી આવેલી છે. પૂર્વમાં શું આવેલું છે? બંગાળાની ખાડી. જ્યારે આપણા કેટલાક 2 ટાપુઓ પણ આવેલા છે. અરબ સાગરની અંદર જે ટાપુ આવેલો છે એનું નામ શું છે? લક્ષદ્વીપ ટાપુ, જે અરબ સાગરમાં આવેલો છે. અને જે બંગાળાની ખાડીની અંદર જે ટાપુ આવેલો છે એના આપણે કયો ટાપુ કહે છે? અંદોમાન નિકોબાર ટાપુ. ઠીક છે, એ આપણે બધાને ખ્યાલ છે, પણ દિશા આપણે યાદ રાખવાની છે. ખૂણાઓની દિશા આપણે જોઈએ તો હંમેશા આપણને ખ્યાલ છે કે ભારતની વાયવ્ય દિશાની અંદર પાકિસ્તાન આવેલું છે. તો આપણે અહીંયા ખબર છે કે અહીંયા આગળ પાકિસ્તાન, બરાબર છે. તો વાયવ્ય એની વિરુદ્ધ દિશા કઈ છે? અગ્નિ. ત્યાર પછી વાવ્યની બાજુમાં દિશા કઈ છે? ઈશાન. ઈશાનની વિરુદ્ધ દિશા કઈ છે? નૈઋત્ય. આપણને ખ્યાલ છે કે ભારતના નૈઋત્યના મોસમી પવનો ભારત દેશમાં શું લાવે છે? વરસાદ લાવે છે. તો આ દિશા આપણે યાદ રાખવી જરૂરી છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ખૂણાની દિશા તો વાયવ્ય, અગ્નિ, ઈશાન, નૈઋત્ય. આ રીતે જે દિશાઓ જે છે એ દિશાઓ આપવામાં આવેલી છે. હંમેશા આપણી સમક્ષ જ્યારે કોઈ પણ પ્રકારનો નકશો હોય ત્યારે સમજી લેવું કે જે ઉપરની તરફ જે દિશા છે એને આપણે ઉત્તર દિશા કહીએ છીએ, નીચેની તરફ જે દિશા છે એને આપણે દક્ષિણ દિશા તરીકે આપણે ઓળખીએ છીએ. આ 2 બાબતો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે. આ બાજુની પૂર્વ અને આ પશ્ચિમ. આપણે કોઈ પણ એક દિશા આવડે એટલે વિરુદ્ધ દિશા આપણને યાદ આવી જાય છે. દાખલા તરીકે ઉત્તરની વિરુદ્ધ દિશા કઈ છે? દક્ષિણ. પૂર્વની વિરુદ્ધ દિશા પશ્ચિમ. વાયવ્યની અગ્નિ અને ઈશાનની નૈઋત્ય. આ રીતે આપણે દિશાઓ દર્શાવવાની હોય છે. અને આ દિશાઓને કારણે આપણે જુદા જુદા પ્રદેશોનું સાચું સ્થાન પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અગાઉના આપણે લગભગ
પાંચમા છઠ્ઠાની અંદર આ દિશાઓ વિશે આપણો અભ્યાસ કરવામાં આવેલો છે. એટલે આપણે દિશાઓ વિશે તો આપણને ઘણું બધું જ્ઞાન છે, પણ છતાં પણ આ 4 દિશાઓ યાદ રાખવાની છે ખાસ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. તો ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ભારત દેશનું સ્થાન, કદ અને વિસ્તાર ક્યાં છે, કેટલો વિસ્તાર છે, આવા પ્રકારની માહિતી આપણે આ મુદ્દામાં આપણે લેવાની છે. તો આપણે પૃથ્વી વિશે આપણને ખ્યાલ છે કે પૃથ્વીના મધ્યમાંથી 0 અક્ષાંશ રીતે વિષુવવૃત્ત પસાર થાય, જેના 2 ભાગ પડે છે: ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર દિશાને ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ દિશામાં દક્ષિણ ગોળાર્ધ. તો ભારત દેશ કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ભારતનું ભૌગોલિક દૃષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તો જે મેં તમને હમણાં જ કહ્યું કે પૃથ્વીના 2 ભાગ છે: ઉત્તર દિશામાં આવેલું ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. પૃથ્વીના મધ્યમાંથી 0 અક્ષાંશ રીતે વિષુવવૃત્ત પસાર થાય છે, જેના કારણે 2 ભાગ પડે છે: ઉત્તર ગોળાર્ધ અને નીચેનો દક્ષિણ ગોળાર્ધ. તો ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. આપણી પૃથ્વી ઉપર કુલ 7 ખંડો છે, બધાને ખબર છે. કયા કયા 7 ખંડો છે? તો જેમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. આ કુલ 7 ખંડો છે. અને આ 7 ખંડોમાં ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે. દિશાની આપણે વાત કરીએ તો એશિયા ખંડમાં ભારત દેશ દક્ષિણ ભાગમાં આવેલો છે. તો 2 વસ્તુ યાદ રાખવાનું કે ભારત દેશ ભૌગોલિક દૃષ્ટિએ તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. પૃથ્વીમાં ભારત દેશનું સ્થાન કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધમાં. જ્યારે ભારત દેશ કયા ખંડમાં આવેલો છે? તો એશિયા ખંડમાં. પણ એશિયામાં કઈ દિશામાં છે? દક્ષિણ ભાગમાં. આપણે જોઈએ કે કુલ 7 ખંડો છે: ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. તો ભારત દેશ એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. મેં હમણાં જ તમને કહ્યું કે કોઈ પણ દેશ હોય 2 અક્ષાંશ વૃત્તો અને 2 રેખાંશ વૃત્તો વચ્ચે આવેલો છે. પણ હંમેશા યાદ રાખો કે જે દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોય એના આગળ ઉત્તર અક્ષાંશ લખાય. જે દેશ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો હોય એના આગળ શું લખાય છે? દક્ષિણ અક્ષાંશ. તો ભારત પણ 2 અક્ષાંશ વૃત્તોની વચ્ચે અને 2 રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે. તો ભારત દેશની આપણે વાત કરીએ તો ભારત દેશ 8°4 ઉત્તર અક્ષાંશથી 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. તો ભારત દેશ 8°4 ઉત્તર અક્ષાંશથી 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. જ્યારે રેખાંશની આપણે વાત કરીએ તો ભારત દેશ 68°7 પૂર્વ રેખાંશથી 97°25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. તો ભારત દેશ 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે અને 2 રેખાંશ વૃત્તો વચ્ચે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ભારત દેશ કયા 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે અને કયા 2 રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? તો આપણે જોઈ ગયા પ્રમાણે કે ભારત દેશ 8°4 ઉત્તર અક્ષાંશથી 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. રેખાંશની આપણે વાત કરીએ તો 68°7 પૂર્વ રેખાંશથી 97°25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. તો ભારત દેશ આ 2 અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. આપણે 1 ગુણમાં પૂછાઈ શકે છે, એટલા માટે આપણે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો પૃથ્વીમાં ભારત દેશનું સ્થાન કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધ. કયા ખંડમાં આવેલો છે? એશિયા. એશિયાની અંદર કઈ દિશામાં આવેલો છે? દક્ષિણ દિશામાં આવેલો છે. કયા 2 અક્ષાંશ વૃત્તો? તો 8°4થી તે 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. કયા રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? તો 68°7 પૂર્વ રેખાંશથી 97°25 પૂર્વ
રેખાંશ વચ્ચે આવેલો છે। આ બે વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની રહેશે। ત્યારબાદ આપણા ભારત દેશની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે। આપણે ભારત દેશનો નકશો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણા ભારત દેશની એક્ઝેક્ટ મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય, એને કઈ વૃત્ત કહેવામાં આવે છે? કર્કવૃત। ખાલી જગ્યામાં યાદ રાખજો કે ભારતના મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય છે? કર્કવૃત પસાર થાય છે, જે 23°30 ઉત્તર અક્ષાંશ વચ્ચેથી પસાર થાય છે। કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? 23°30 ઉત્તર અક્ષાંશ પરથી પસાર થાય છે, જેના કારણે ભારતના બે ભાગ પડે છે, ઉત્તર ભારત અને નીચેનો દક્ષિણ ભારત। આપણે દક્ષિણ ભારત આપણે જોઈએ તો ઊંધા ત્રિકોણાકારનો છે। દક્ષિણ ભારતની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો છે। ઉત્તર ભારત આપણે જોઈએ તો ઉત્તર ભારત મેદાની પ્રદેશો છે અને એનાથી આગળ જઈએ ત્યારે હિમાલય પર્વત આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે। આ કર્કવૃત 23°30 ઉત્તર અક્ષાંશ પરથી પસાર થાય છે, જેના કારણે ભારતને બે ભાગમાં વિભાજિત કરે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત। યાદ રાખજો, મધ્યમાંથી કર્કવૃત કયા અક્ષાંશ ઉપરથી પસાર થાય છે? કારણ કે આડી લાઈન એટલે અક્ષાંશ જ હોય, તો કર્કવૃત 23°30 ઉત્તર અક્ષાંશ વચ્ચેથી પસાર થાય છે। આપણે જોઈ ગયા અગાઉ કે ભારત દેશ કયા અક્ષાંશ વચ્ચે આવેલો છે? 8°4 તે 37°6, આ બંનેનું મધ્ય કયું થાય? 23°30। ખ્યાલ આવી ગયો? તો ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય કયા ઉત્તર અક્ષાંશ પરથી? તો 23°30 ઉત્તર અક્ષાંશ પરથી કર્કવૃત પસાર થાય છે, જેના બે ભાગ પડે છે, એક ઉત્તર ભારત અને બીજું કયું છે? દક્ષિણ ભારત। ચલો હવે ભારત દેશની લંબાઈની આપણે ચર્ચા કરીએ કે ઉત્તરથી તે દક્ષિણ અને પૂર્વથી તે પશ્ચિમની લંબાઈ કેટલી છે? તો ભારત દેશની ઉત્તરથી તે દક્ષિણ એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર। તો ભારત દેશની ઉત્તરથી તે દક્ષિણ, ઉત્તરથી તે દક્ષિણ, અહીંયા જમ્મુ કાશ્મીર ત્યાંથી શરૂ કરી એટલે કે કન્યાકુમારી, તો ઉત્તરથી તે દક્ષિણની લંબાઈ કેટલી છે? 3214। જ્યારે પૂર્વ પશ્ચિમની આપણે વાત કરીએ, આ પૂર્વ અને આ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમની લંબાઈ છે 2933। ધ્યાન આપજો મિત્રો, 2933 કિલોમીટર લાંબુ છે પૂર્વ અને પશ્ચિમ। પૂર્વ એટલે કે અરુણાચલ પ્રદેશથી તે ગુજરાત, અહીંયા અરુણાચલ પ્રદેશ છે પૂર્વમાં છેલ્લું અને પશ્ચિમમાં ગુજરાત, અહીંયાની લંબાઈ 2933। પરીક્ષામાં વારંવાર પૂછાશે કે ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર। પૂર્વ અને પશ્ચિમની લંબાઈ કેટલી છે? તો 2933 કિલોમીટર। તો વિદ્યાર્થી મિત્રો બે બાબત આપણે ખાસ યાદ રાખવાની છે, જેમાં આ બે બાબતો પર ખાસ પ્રાધાન્ય આપવામાં આવેલું છે કે ઉત્તર અને દક્ષિણની લંબાઈ 3214, ઉત્તર દક્ષિણની લંબાઈ 3214। પૂર્વ અને પશ્ચિમની લંબાઈ છે 2933। તો યાદ રાખજો, ઉત્તર દક્ષિણ લંબાઈ 3214, પૂર્વ પશ્ચિમની 2933। તો ઉત્તર દક્ષિણ સ્થાન, ઉત્તરે કાશ્મીર, દક્ષિણે કન્યાકુમારી, લંબાઈ કેટલી? 3214। પૂર્વથી તે પશ્ચિમ કેટલી લંબાઈ? 2933। તો યાદ રાખજો, પરીક્ષા ખાલી જગ્યા પૂછાય કે ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? 3214, જ્યારે પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? 2933 એ પૂર્વ પશ્ચિમની લંબાઈ છે। આપણે જોઈ ગયા કે પૂર્વમાં છેલ્લું રાજ્ય કયું છે? અરુણાચલ પ્રદેશ, પશ્ચિમમાં કયું છે? ગુજરાત। બંનેની લંબાઈ
933 છે પૂર્વ અને પશ્ચિમની. હવે ધ્યાન આપો, ભારત દેશના સમયની આપણે વાત કરીએ તો ભારત દેશનો આપણે એક જ પ્રમાણ સમય નક્કી કરેલો છે. પ્રમાણ સમય અગાઉ ધોરણ 7માં આપણે ભણીને જ આવેલા છીએ. કોઈ પણ દેશનો સ્થાનિક સમય નક્કી કરવામાં આવે અને એ સમય આખા ભારત દેશને લાગુ પાડવામાં આવે છે. આપણે અહીંયા 12 વાગે તો આખા ભારતમાં 12 જ વાગેલા હોય છે. કોઈ જગ્યાએ એવું નથી કે ગુજરાતમાં 12 હોય, અરુણાચલ પ્રદેશમાં 1 વાગ્યો હોય, કર્ણાટકમાં 2 વાગ્યો હોય, એવું નથી. આખા ભારત દેશમાં એક જ પ્રમાણ સમય એટલે કે એક જ સ્થાનિક સમય નક્કી કરવામાં આવેલો છે. એ કેવી રીતના તો આપણે જોઈએ તો પૂર્વ અને પશ્ચિમના જે સ્થળો છે એ સ્થળોએ સ્થાનિક સમયમાં 2 કલાકનો તફાવત છે. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે પૂર્વ અને પશ્ચિમ આ બંને સ્થળોએ સ્થાનિક સમયમાં કેટલા કલાકનો તફાવત છે? 2. દાખલા તરીકે સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વમાં. આથમે કઈ દિશામાં? પશ્ચિમ બાજુમાં. તો ધ્યાન આપો, જ્યારે પૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશ આવેલો છે, જ્યાં સૂર્ય ઉગે ત્યારે પશ્ચિમ દિશામાં કયું રાજ્ય આવેલું છે? આપણું ગુજરાત. તો ત્યાં રાત હોય છે. એમાં કેટલા કલાકનો તફાવત છે? 2 કલાકનો. દાખલા તરીકે અરુણાચલ પ્રદેશની અંદર ઉદાહરણ તરીકે લઉં છું, અરુણાચલ પ્રદેશમાં 6 વાગે સૂર્ય ઉગે, બરાબર. એના 2 કલાક પછી ગુજરાતમાં સૂર્ય ઉગે, એટલે કે 6 થી 7, 7, 8 વાગે સૂર્ય ઉગે. હવે એવો સમય સારો લાગે કે ત્યાં 6 વાગે સૂર્ય ઉગે ને આપણે અહીંયા 8 વાગે સૂર્ય ઉગે? ના, 2 કલાકનો તફાવત હતો. તો આપણે સમય કેટલા નક્કી કરવો? અત્યારે એવું નથી, પણ આવી સ્થિતિ એ સમયમાં ઉદ્ભવ પામી કે જ્યારે પૂર્વમાં અરુણાચલ પ્રદેશમાં સૂર્ય ઉગે છે ત્યારે પશ્ચિમ બાજુમાં એટલે કે ગુજરાતમાં શું હોય છે? રાત હોય છે. અને કેટલા કલાકનો તફાવત હોય છે? 2 કલાકનો. મેં તેનું ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે અરુણાચલ પ્રદેશમાં 6 વાગે સૂર્ય ઉગે તો ગુજરાતમાં સૂર્ય કેટલા વાગે ઉગે? 8 વાગે ઉગે. આવી સ્થિતિ હતી. પણ આવી સ્થિતિ નિર્માણ ન પામે એ માટે આપણે શું કર્યું? તો ધ્યાન આપો, તો ધ્યાન આપજો, આથી ભારતનો પ્રમાણ સમયની રેખા એટલે કે પ્રમાણ સમયની રેખા 82° પૂર્વ રેખાંશ પરથી આપણે નક્કી કરી. ધ્યાન આપજો, હવે આપણો પ્રમાણ સમય રેખા આપણે ક્યાં નક્કી કર્યો? 82° પૂર્વ રેખાંશ પરથી આપણો પ્રમાણ સમય નક્કી કર્યો. એટલે કે ભારતના મધ્યમાંથી, નહીં ગુજરાત કે નહીં અરુણાચલ પ્રદેશ, બંનેના મધ્યમાંથી આપણે પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો. જેના કારણે ધ્યાન આપો, જેના જ કારણે ભારત દેશની અંદર જે અરુણાચલ પ્રદેશ જે ગુજરાતમાં જે તફાવત હતો તફાવત જોવા ન મળ્યો અને 82° પૂર્વ રેખાંશ પરથી ભારત દેશનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો. હું તમને એક નકશો બતાવું, એના આધારે આપણે સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, આ ભારતનો નકશો. હવે તમને પ્રમાણ સમયની આપણે વાત કરું, બરાબર છે. તો જે અહીંયા અરુણાચલ પ્રદેશ છે, બરાબર છે, પૂર્વમાં અહીંયા ગુજરાત, બંને વચ્ચે કેટલા કલાકનો તફાવત છે? 2 કલાકનો. અહીંયા સૂર્ય ઉગે ત્યાર પછી 2 કલાક પછી અહીંયા સૂર્ય ઉગે, એટલે કે અહીંયા સૂર્ય ઉગ્યો તો અહીંયા રાત હોય છે, બરાબર. તો ભારત દેશનો સમય ક્યાંથી નક્કી કરવો? તો આપણે સમય નક્કી કરવા માટે કઈ પ્રમાણ સમય નક્કી કરીએ? આપણે 82° પૂર્વ રેખાંશ. કઈ સમય રેખા નક્કી કરી? 82° પૂર્વ રેખાંશ પરથી. એટલે કે આ સમય આપણે ભારત દેશનો સ્થાનિક સમય આપણે શું કર્યો? નક્કી. અહીંયા 12 વાગે એટલે આખા ભારતમાં કેટલા વાગે? 12. એટલે તફાવત ઘટી ગયો. દાખલા તરીકે આ બાજુમાં અહીંયા 12 વાગેલા ગણાય આપણે મધ્યમાં, તો અહીંયા અરુણાચલ પ્રદેશમાં 1 કલાક વહેલા સૂર્ય ઉગે અને આપણે 1 કલાક કેવું ઉગે? પાછો થઈ ગયો, 2 કલાક થઈ ગયા. અહીંયા 1 કલાક વહેલા ઉગે નહીં, અહીંયાનો સમય નક્કી કર્યો. જો આપણે અહીંયાનો અરુણાચલ પ્રદેશમાં સમય નક્કી કર્યો હોય કે ચલો અહીંયા 12 વાગે એટલે કે આખા ભારતમાં 12 વાગે, તો શું થાય? અહીંયા 12 વાગે બપોર પડ્યા હોય તો પછી આપણે બપોર પડતા કેટલો સમય લાગે? 2 વાગે, કારણ કે 2 કલાકનો તફાવત છે. તો આવો સમય રાખી શકાય? ન રાખી શકાય. એટલે આપણે શું કર્યું? મધ્યનો સમય આપણે રાખ્યો કે ભાઈ અહીંયા અલ્હાબાદ આવેલું છે, ત્યાં આપણે નક્કી કર્યું, બરાબર છે. તો અહીંયાનો સમય આપણે નક્કી કર્યો મધ્યમાં, અને અહીંયા 12 વાગ્યા હોય એટલે સમગ્ર ભારત દેશમાં કેટલા વાગવાના? 12. અહીંયાનો સમય આપણે નક્કી કર્યો એટલે તફાવત શું થઈ ગયો? ઘટી ગયો. અહીંયા 1 કલાક વહેલો સૂર્ય ઉગે, અહીંયા તો 1 કલાક થોડો ઓછો, પણ 1 કલાકમાં કંઈ તફાવત જોવા મળતો નથી. આ તો ખાલી મેં ઉદાહરણ તમને આપ્યું, આપણે બધું કંઈ યાદ રાખવાનું નથી. આ ખાલી હું તમને સમજાવવા માટે જ આ નકશો લીધો છે, આ તમારે યાદ રાખવાનો નથી.
તો આપણે નકશા ખાલી મેં તમને ઉદાહરણ આપ્યું, આપણે કંઈ યાદ રાખવા નથી, પણ ધ્યાન રાખજો કે પૂર્વ અને પશ્ચિમના સ્થળોએ સ્થાનિક સમયમાં કેટલા કલાકનો તફાવત છે? 2 કલાકનો. કેમ? કારણ કે જ્યારે પૂર્વમાં આવેલું રાજ્ય છે અરુણાચલ પ્રદેશમાં સૂર્ય ઉગે ત્યારે પશ્ચિમ બાજુમાં એટલે કે ગુજરાતમાં રાત હોય છે, કારણ કે જેમાં 2 કલાકનો તફાવત હોય છે. એટલા માટે આપણે પ્રમાણ સમય ક્યાંથી નક્કી કર્યો? આથી ભારતનો પ્રમાણ સમય રેખા 82° પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવી, કે જે ભારતના મધ્યમાંથી પસાર થાય છે, અને એ આપણો સ્થાનિક સમય લાગુ પાડવામાં આવે છે. એટલે જે સમયનો તફાવત પહેલાં કેટલા કલાકનો હતો? 2 કલાકનો, ઘટીને કેટલા કલાકનો થઈ ગયો? 1 જ કલાકનો થઈ ગયો. ઠીક, આપણે તો ખાલી સમજવાનું છે કે આથી ભારતનો પ્રમાણ સમય રેખા 82° પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો. આથી ભારત દેશનો આ સ્થાનિક સમય ભારતમાં લાગુ પાડવામાં આવે છે. એટલે કે 82° પર જ્યારે 12 વાગે ત્યારે એ સમય આખા ભારત દેશમાં લાગુ પાડવામાં આવે છે, જેના કારણે પેલો જે 2 કલાકનો તફાવત હતો એ આપણને જોવા મળતો નથી. ચલો મિત્રો, હવે આગળ આપણે જોઈએ હવે ભારત દેશનો વિસ્તાર. તો ભારતનો કુલ વિસ્તાર છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. આ તો ટૂંકમાં આપ્યું છે 32 લાખ, પણ હું તમને આંકડાકીય માહિતી આપું ખાલી સમજવા માટે. ખાલી તો કેટલો છે? 32,87,263. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આટલા ચોરસ કિલોમીટર 32,87,263 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્ર ભારત ધરાવે છે. પણ આપણે ટૂંકમાં આપણે યાદ રાખવાનો છે કે ભારત દેશનો કુલ વિસ્તાર 32.8 આખો કિલો છે, ખાલી જ્ઞાન માટે 32,87,263. પણ આપણે સમજવા માટે તો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. એટલા માટે ભારત દેશ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત દેશ કયો ક્રમાંક ધરાવે છે? 7મો. એટલે કે વિશ્વમાં ભારત દેશ 7મા નંબરનો સૌથી મોટો દેશ છે. 7મા નંબરનો સૌથી મોટો દેશ છે. તો સૌથી મોટો દેશ કયો? રશિયા. ત્યાર પછી કેનેડા, ત્યાર પછી USA, ત્યાર પછી ચીન, 5મા નંબરે બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, અને 7મા ક્રમાંકે કોણ છે? ભારત. તો યાદ રાખજો, વિશ્વની અંદર કુલ ભારતનું કુલ કેટલા ટકા ક્ષેત્રફળ ધરાવે છે? તો કુલ વિસ્તાર એટલે કે 32.8. પરીક્ષામાં આવશે ક્ષેત્રફળ એટલે કે વિસ્તાર કેટલું છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર. વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશ કયા નંબરમાં છે? 7મા નંબરનો સૌથી મોટો દેશ છે. કયા દેશો ભારતથી મોટા છે? તો સૌથી મોટો દેશ રશિયા, એનાથી થોડો નાનો કેનેડા, 3જા નંબરે USA, ચોથા ચીન, 5મો બ્રાઝિલ, 6થો ઓસ્ટ્રેલિયા, અને 7મો ક્રમાંક ભારતનો છે. ત્યાર પછી વિશ્વના ક્ષેત્રની આપણે વાત કરીએ ટકાવારીમાં, તો ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રમાં ફક્ત 2.42% ક્ષેત્રફળ ભારત દેશ ધરાવે છે. વિશ્વનું જે કુલ ક્ષેત્રફળ છે એમાંથી ભારત દેશ કેટલા ટકા? 2.42% ક્ષેત્રફળ ભારત ધરાવે છે. બરાબર છે. આમ તો બહુ વધારે ન જ કહેવાય, કારણ કે વિશ્વની 100% વસ્તી ભારતમાં છે. વિશ્વની કેટલા ટકા? 100% વસ્તી એકલા ભારતમાં છે. જ્યારે વિશ્વના જે કુલ વિસ્તાર છે, જે ભૂમિભાગ, એમાંથી કેટલો ભૂમિભાગ ભારત પાસે છે? ફક્ત 2.42%. ખાલી જગ્યામાં આવશે કે વિશ્વના કુલ ભૂમિભાગના એટલે કે કુલ ભૂમિભાગ ક્ષેત્રના કેટલા ટકા ભારત ધરાવે છે? તો 2.42% ભારત ધરાવે છે. બરાબર. પણ લાખમાં પૂછ્યો કેટલો કુલ વિસ્તાર ધરાવે છે? તો 32.8 લાખ ચોરસ કિલોમીટર. ટકાઓને પૂછ્યા તો 2.42. કયા ક્રમાંકે છે? 7મો. ભારતથી મોટા દેશો કયા છે? રશિયા, બીજા નંબરે કેનેડા, USA, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારત. અહીંયા સુધીનો પ્રશ્ન આપણે 4 ગુણમાં પરીક્ષામાં પૂછાય છે.